नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। ऊपरी इलाकों में भारी बारिश के कारण वलसाड की औरंगा नदी अपनी सीमा पार कर आसपास के इलाकों तक पहुंच गई है। निचले इलाकों में भी पानी भर गया और आसपास के खेतों में भी पानी भर गया। हेलो औरंगाई नदी अपने खतरनाक स्तर से नीचे आ गई है, लेकिन हाई टाइड के कारण पानी अभी पूरी तरह से समुद्र में नहीं समा पाया है, जिसके कारण आसपास के खेतों में भी पानी दिख रहा है। फिलहाल वलसाड की औरंगा नदी के 2 पुल, जिनमें से एक कैलाश रोड और एक लीलापुर का पुल है, को पुलिस ने बैरिकेड्स लगाकर बंद कर दिया है। GTV हिंदी न्यूज में आप विशेष रूप से औरंगा नदी और उसके आसपास के क्षितिज को देख सकते हैं। नदी के निर्माण के बाद औरंगाई नदी की वर्तमान स्थिति देखते ही बन रही है। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। વલસાડ જિલ્લામાં ગત 3 દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી, પરંતુ આજ સવારથી વરસાદ નથી। ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે, જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે। અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી। સાથે સાથે અતિશય વરસાદ પડવાના કારણે જે રસ્તાઓ બંધ થયા હતા, 98 જેટલા રસ્તાઓ બંધ હતા, એ પણ પાણી ઓસરતા ધીમે ધીમે ખુલવા માંડ્યા છે અને અમુક જગ્યાએ હેવી રેનફોલના કારણે રસ્તાઓનું ધોવાણ વધુ પ્રમાણમાં થયેલું છે। હા, ગત રોજ જ્યારે વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ થઈ ત્યારે આશરે 150થી પોણા 200 લોકોનું આપણે રેસ્ક્યુ કર્યું હતું અને રામલલ્લા મંદિર ખાતે એ લોકોને નાઇટ હોલ્ટ કરાવ્યો હતો। ત્યાં એમને જમવાની, રહેવાની, સૂવાની અને મેડિકલ કેમ્પની બધી ફેસિલિટી આપણે આપી હતી। અત્યારે પાણી ધીમે ધીમે ઓસરે છે। અત્યારે તો એ લોકો ત્યાં જ છે, પણ સાંજ સુધીમાં જો ક્લિયર થઈ જશે તો એ લોકો પોતાના ઘરે પાછા જઈ શકશે। સાથે સાથે ગઈકાલે મોડી રાત્રે ભાગડાવાડા વિસ્તારમાં આંતરિક એરિયામાં લગભગ 7 લોકો ફસાયેલા હતા, જેને NDRFની ટીમે મોડી રાત્રે 2:15 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરેલા છે। એટલે એવી રાતની જે પરિસ્થિતિ હતી એમાં કોઈ જાનહાનિ થયેલી નથી। બિલકુલ, વલસાડ જિલ્લા નગરપાલિકા દ્વારા જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે સતત ત્યાં પાવડરનો છંટકાવ કરવામાં આવે છે ને સ્વચ્છતા માટે ટીમો લગાડેલી છે। અત્યારે હાલ પણ કાર્યવાહી ચાલુ છે અને વધુમાં વધુ પાવડરનો છંટકાવ થાય અને ગંદકી दूर થાય એના માટે ટીમો કામ કરી રહી છે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.